મિત્રો, આજે શૌર્ય દિવસ છે. આપણે ભારતની વીરાંગનાઓ પર પ્રોજેક્ટ રજૂ કરવાનો છે. મારો મત છે કે આપણે ઝાંસીની રાણી વિશે જ વાત કરીએ. અરે ભક્તિ, પાછો ઇતિહાસ. આજના લેપટોપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં તલવારોની વાત કોને ગમે? કેમ ના ગમે? આજના સમયમાં દેશની રક્ષા તો શસ્ત્રથી જ થાય છે ને. પણ આજે છોકરીઓ ફાઇટર પ્લેન ઉડાવે છે, કંપનીઓ ચલાવે છે. 1857ની વાતો આજના સ્માર્ટ યુગમાં સાવ જૂની અને બોરિંગ લાગે છે. કાવ્યા, તલવાર જૂની હોઈ શકે, પણ તેને ચલાવનાર હાથમાં રહેલું સાહસ ક્યારેય જૂનું નથી હોઈ શકતું. આજે આપણે ફાઇટર પ્લેન ઉડાવી શકીએ છીએ, કારણ કે વર્ષો પહેલા એક સ્ત્રીએ સમાજની રૂઢિ તોડવાની હિંમત કરી હતી. સાચી વાત છે અદિતિ. જ્યારે દીકરીઓને ઘરની ચાર દિવાલોની અંદર કેદ રખાતી, ત્યારે એક નાનકડી દીકરી મનુએ ઢીંગલીઓને બદલે તલવારથી રમવાનું પસંદ કર્યું હતું. હા, વારાણસીની એ મનુ, જેને બાળપણમાં જ ઘોડે સવારી અને તલવારબાજી શીખી લીધી હતી, એ સામાન્ય દીકરી નહોતી, રણચંડી હતી. સારું, તો ચાલો આજે જોઈએ કે મહારાણી માટે એવું શું ખાસ હતું. ખાસ ખાસ નહીં, વિશિષ્ટ પ્રતિભા પૂર્ણ છે મહારાણીનું અસ્તિત્વ. આજે મને એ કહો કે મહારાણીના લગ્ન કોની સાથે થયા અને મહારાણી લક્ષ્મીબાઈ કેવી રીતે બની ગયા? મનુના લગ્ન ઝાંસીના મહારાજ ગંગાધરરાવ સાથે થયા અને તે બની ગઈ મહારાણી લક્ષ્મીબાઈ. પણ તેમનું જીવન એટલું સહેલું નહોતું. નાની ઉંમરે જ તેમના પતિનું અવસાન થયું. ઝાંસી પર આગ તૂટી પડ્યું. તેમને કોઈ સગો પુત્ર નહોતો. અને ત્યારે જ અંગ્રેજ ગવર્નર ડેર હાઉસની ખરાબ નજર ઝાંસી પર પડી. તેમને ખાલસા નીતિ લગાવી. રાણીના દત્તક પુત્રને રાજા માનવાની ના પાડી દીધી. અંગ્રેજોને લાગ્યું કે એક નારી જેને હમણાં જ પોતાનો પતિ ગુમાવ્યો છે તે લાચાર હશે. અંગ્રેજોએ રાણીને 60,000 રૂપિયાનું પેન્શન આપી કિલ્લો ખાલી કરવાનો આદેશ આપ્યો. લાચાર, લક્ષ્મીબાઈને લાચાર. અંગ્રેજોએ ભૂલી ગયા છે કે ભારતીય નારી જ્યારે પોતાના પર આવે ને ત્યારે શક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. તો શું રાણીએ અંગ્રેજોના આદેશનો વિરોધ કર્યો? એ પણ એકલા હાથે? વિરોધ! રાણીએ અંગ્રેજ અધિકારને સીધી ચેલેન્જ આપી. હું મારી ઝાંસી કોઈને નહીં આપું, કદાપી નહીં. જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું એક બૂંદ પણ બાકી છે, ફિરંગી ઝાંસીની માટીને કોઈ અટકી પણ નહીં શકે. ઝાંસી મારી માતૃભૂમિ છે. વાહ વાહ, મારા રૂવાડા ઊભા થઈ ગયા. એક 22 વર્ષની વિધવા મહારાણીએ બ્રિટિશ શાસકોને ખુલ્લી ચેલેન્જ આપી. હા કાવ્યા, અને રાણીએ માત્ર ડાયલોગ નહોતા માર્યા, યુદ્ધની તૈયારીઓ કરી. તને ખબર છે સૌથી મોટી વાત શું હતી? રાણીએ ઝાંસીની બધી સ્ત્રીઓને ભેગી કરી તલવારબાજી અને બંદૂક ચલાવવાની તાલીમ આપી. દુર્ગાધન નામની મહિલા સેના તૈયાર કરી, જેના સેનાપતિ હતા વીરાંગના ઝલકારીબાઈ. રાણીએ સાબિત કર્યું કે દેશ પ્રેમ એ માત્ર પુરુષોનો જ ઇજારો નથી. પણ અંગ્રેજો પાસે તો મોટી તોપો અને વિશાળ સેના હતી ને. હા, 1858માં જનરલ ન્યુરોજે ઝાંસીના કિલ્લાને ઘેરી લીધો. એને થયું કે રાણી થોડાક દિવસોમાં શરણે આવી જશે. પણ કિલ્લાની દિવાલો પરથી ઝાંસીની તોપો ગરજવા લાગી. રાણી પોતે પુરુષોના વસ્ત્રો પહેરીને ઉતરી પડ્યા યુદ્ધના મેદાનમાં. ઘમાસાણ યુદ્ધ થયું. કિલ્લાનો દરવાજો તૂટ્યો. અંગ્રેજો કિલ્લાની અંદર ઘૂસી ગયા. છતાં રાણી ડર્યા નહીં. એક રાત્રે રાણીએ પોતાના દત્તક પુત્ર દામોદરરાવને પોતાની પીઠ પર મજબૂત કપડાથી બાંધ્યો. બંને હાથમાં ખુલ્લી તલવાર અને મોંમાં ઘોડાની લગામ. વિચારો એ દ્રશ્ય કે પીઠ પર પોતાનો પુત્રને હાથમાં ભવાનીની તલવાર અને બાદલનામાં ઘોડા પરથી કિલ્લાની ઊંચી દિવાલ પરથી લગાવી છલાંગ.
રાણી અંગ્રેજ સેનાને ગાજર મૂળાની જેમ કાપતા બહાર નીકળી ગયા. એ માત્ર એક યોદ્ધા નહોતી, એક માં પણ હતી. દેશની આઝાદી અને પુત્રની રક્ષા એમ બંને જવાબદારી એક સાથે નિભાવી. ઝાંસી છોડ્યા પછી પણ યુદ્ધ ચાલુ રહ્યું. તેને કલ્પી અને ગ્વાલિયર પર કબજો કર્યો. પણ અંગ્રેજ સેના તેમનો પીછો છોડતી નહોતી. ગ્વાલિયરના મેદાનમાં અંતિમ સંગ્રામ શરૂ થયો. રાણીનો ઘોડો નવો હતો. તે એક નાળા પાસે જઈ અટકી ગયો. અંગ્રેજોએ રાણીને ચારે બાજુથી ઘેરી લીધા. એક સૈનિકે પાછળથી રાણીના માથા પર તલવારનો જોરદાર વાર કર્યો. રાણીનું માથું કપાઈ ગયું. આગ બહાર આવી ગઈ. છતાં એ સિંહણ હારી નહીં. લથડતા શરીરે પણ એક અંગ્રેજ સૈનિકને મોતને ઘાટ ઉતારી દીધો. ભારતની મહાન વીરાંગના શહીદ થઈ ગઈ. હું મારી વિચારધારા માટે માફી માંગુ છું. માત્ર 23 વર્ષની ઉંમરે હસતા હસતા પ્રાણ આપી દેવા એમના સાહસની સામે મારી આધુનિકતા સાવ નાની છે. વાહ વાહ, અદ્ભુત. અદિતિ, તારો અવાજ જોઈને મને એવું લાગ્યું કે જાણે સાક્ષાત લક્ષ્મીબાઈ આવી ગયા છે. આપ દીકરીઓએ જે રીતે ઇતિહાસના આજના યુગ સાથે જોડ્યો છે, અદ્ભુત છે. કામ્યા, હવે તને સમજાયું કે રાણી લક્ષ્મીબાઈ માત્ર ઇતિહાસ નથી. હા મેડમ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. દીકરીઓ, આજના સમયમાં તમારે અંગ્રેજો સામે તલવાર લઈને નથી લડવા જવાનું, પણ રાણી લક્ષ્મીબાઈ તમને અન્યાય સાથે લડતા શીખવે છે. જ્યારે તમારી સાથે કોઈ અન્યાય થાય ને તમે અવાજ ઉઠાવો ત્યારે તમારામાં રાણી લક્ષ્મીબાઈ જાગે છે. જ્યારે તમે કોઈ નિર્બળને મદદ કરો ત્યારે તમારામાં રાણી લક્ષ્મીબાઈનો અંશ હોય છે. શૌર્ય એ કોઈ હથિયાર નથી, શૌર્ય ક્યારે હાર ન માનવાની વૃત્તિ છે. હા મેડમ, સર જનરલ હ્યુ રોજે પણ કહ્યું હતું કે 1857ના બળવામાં સૌથી ખતરનાક અને શૂરવીર જો કોઈ હોય તો તે ઝાંસીની રાણી હતા. બિલકુલ, એટલા માટે જ કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણે ખૂબ જ સુંદર પંક્તિઓ લખી છે. ચાલો આપણે બધા એક સાથે બોલીએ. चमक उठी सन 57 में वह तलवार पुरानी थी. चमक उठी सन 57 में वह तलवार पुरानी थी. बूंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी. बूंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी.